સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા આજે ગંભીર આરોગ્ય ખતરા સામે ઊભું છે। ખોડિયારનગર વિસ્તારમાં બેરોકટોક ચાલી રહેલા લૂઝ ઓઇલના વેપલાએ લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરવાનો ભય ઊભો કર્યો છે। મિશા એન્ટરપ્રાઇઝ નામની જગ્યા પરથી મોટા પ્રમાણમાં ખુલ્લું બિન પેક અને શંકાસ્પદ તેલ મળ્યું। આ લૂઝ ઓઇલ વપરાયેલા તેલના ડબ્બાઓમાં ભરાઈને પામોલીન અથવા સોયાબીન તેલ તરીકે બજારમાં વેચાઈ રહ્યું હતું। ખાસ કરીને ફરસાણ અને પાણીપુરીના સ્ટોલ્સ સુધી આ તેલ પહોંચતું હતું। કંડલા તરફથી આવતું આ તેલ સંપૂર્ણ વડોદરામાં સપ્લાય થતું હતું, જેની દુકાનદારે કબૂલાત કરી છે। એક તરફ તંત્ર શુદ્ધ ખોરાક માટે અભિયાન ચલાવે છે, જ્યારે બીજી તરફ શહેરમાં ખુલ્લેઆમ ઝેર સમાન તેલ વેચાતું રહે છે। ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે તંત્રની નજર આ સુધી કેમ નથી પહોંચતી અને કેમ આટલા મોટા પ્રમાણમાં જ્યારે જથ્થો આવી જાય છે, જથ્થાનું મેન્યુફેક્ચરિંગ થઈ જાય છે, તે બાદ જ તંત્રની નજરમાં કેમ આવે છે જ્યાં સુધી આજે જથ્થો નાગરિકો સુધી પહોંચી ગયો હોય છે। એટલે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યા છે, પૂરતી તકેદારી કેમ રાખવામાં આવતી નથી। આપણી સાથે દુકાનદાર ભાવેશ શાહ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, શું આ ઝેરી તેલ તમારી દુકાન સુધી બી પહોંચી ગયું? ના, અમારા હાથીખાના હું બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનમાંથી એક હોદ્દેદાર તરીકે ટ્રેઝરર તરીકે ભાવેશ શાહ બોલું છું। અમારા હાથીખાનાની અંદર કોઈ ભેળસેળ તેલ કે એવું કશું જ આવતું નથી અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ। એટલે અમે દરેક વેપારીઓને કીધેલું છે કે ભેળસેળ વાળી કશું બી વસ્તુ વેચશે તો અમે કોઈ મદદ કરીએ નહીં, કોઈ હેલ્પ કરીએ નહીં। એટલે જે બી ભેળસેળ વાળી વસ્તુ જ્યાંથી આવતી હોય ત્યાં જ સરકારે ત્યાં કડક પગલાં લઈને ત્યાંથી સ્ટોપ કરી દેવું જોઈએ। એટલે અમે તો પોતે અમારું એસોસિએશન આની અંદર સખત વિરોધ જ કરીએ છીએ અને લોકોને કહેતા જ રહીએ છીએ કે ભેળસેળ વાળી વસ્તુ કોઈ વસ્તુ એવી ના હોય કે વેચવી જોઈએ। ભાવેશભાઈ, હવે આખરે આ જે ચેડા થઈ રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે, તે બંધ ક્યારે થશે? હવે એમાં તો ગવર્મેન્ટે પગલાં ખરેખર લેવા જોઈએ, કારણ કે અમારે હાથીખાના એક મોટું માર્કેટ છે, અહીંથી કોઈ બી વસ્તુ ભેળસેળવાળી પ્રસાર થતી નથી અને કોઈને લાવવા દેતા નથી। પણ જે વસ્તુ જ્યાંથી આવતી જ હોય, કંપનીઓમાંથી આવતી હોય કે ગમે ત્યાંથી આવતું હોય, ત્યાં કડક પગલાં લઈને ત્યાં સ્ટોપ કરવું જોઈએ। હવે ધારો કે કોઈ પકડાયું હોય, કંપનીમાંથી જો વેપારીઓ તેલ ખરીદી રહ્યા છે તો પછી વેપારીઓને ધ્યાનમાં નથી આવતું કે આ ખરાબ તેલ છે અથવા ખરાબ ખાદ્ય પદાર્થ છે? પણ કમ્પ્લીટ પેક ડબ્બા આવતા હોય એમાં કોઈને ખ્યાલ ના આવે, એટલે કંપનીમાંથી આવતું હોય તો ત્યાં કડક પગલાં લેવા જોઈએ। અહીં તો પેક ટુ પેક વસ્તુ વેચાતી હોય છે। હાથીખાનામાં એક હોલસેલ માર્કેટ છે, અહીંયા પેક ટુ પેક વેચાતી હોય છે। તો ભાવેશભાઈ, હવે વેપારીઓને પણ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ અને તંત્રએ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? તંત્ર એ પગલાના સંસ્કારી નગરીમાં એક તો આટલું બરોડા સંસ્કારી નગરી કહેવાય તો ખાદ્ય ખોરાકી જોડે જો ચેનચાળા થતા હોય તો જ્યાંથી જે સેમ્પલ લેવાતા હોય એનો ડિસિઝન તરત ફટાફટ નિર્ણય કરીને આપે, એને ત્યાંથી કડક પગલાં લઈને એને પર કડક કાયદા કરવા જોઈએ। કારણ કે હાથીખાનામાં તો કોઈ જાતનું કોઈ ભેળસેળ વસ્તુ આવતી નથી, અમારા ધ્યાનમાં તો છે નહીં। ભાવેશભાઈ, હવે જે પ્રમાણેની હવે વડોદરા ખાતેથી પણ આવા સમાચારો સામે આવે છે જેમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થઈ રહી છે અને રાજ્યમાં હરેક જગ્યાએ આવા ખાદ્ય પદાર્થમાં ભેળસેળો થઈ રહી છે, તો તેને અટકાવવા માટે શું કરવું જોઈએ? કહું છું કડક પગલાં લેવા જોઈએ, સરકારે સ્થાનિકો છે ને જે ખરીદદાર લોકો છે તે લોકોને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને કેવી સાવચેતી રાખવી જોઈએ? હા, એટલે કહું છું કડક પગલાં લઈને એની પર કડક નિયમ લઈ એની પર દેખરેખ રાખવી જોઈએ। બાકી બીજું તો અહીંયા અમારા ધ્યાનમાં તો કઈ હાથીખાનામાં છે નહીં કે ભાઈ અમને ખ્યાલ, અમે તો પહેલેથી વેપારીઓને કીધેલું જ છે કે કોઈ બી જાતને તમે ભેળસેળવાળી વસ્તુ વેચશો તો અમે કોઈ જાતની મદદ નહીં કરીએ અને એ બાબતે અમારું એસોસિએશન બી કડક જ છે। જી જી બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। મિશા એન્ટરપ્રાઇઝમાંથી આ મોટી માત્રામાં લૂઝ ઓઇલ મળી આવ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે।